યોગીઓ જે ક્રમશઃ યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ આ 8 અંગોને સિદ્ધ કરતા કરતા 8 પગથિયાઓ ચડી અને જે સમાધિ થાય એ મહારાજ કોઈ પણ એક પણ પગથિયું ચડ્યા વિના સીધી જઈને સમાધિ કરાવે, કેવળ કૃપા દ્રષ્ટિથી. અરે સમાધિ સ્વતંત્ર રીતે ધામમાં જાય અને જેવી સમાધિ થાય ને, આપણા માટે વાત કરવી ને એ એમ લાગે કે કેવી હશે સમાધિ, થાય કે ન થાય? આપણે જોયું નથી, તે જોયું નથી. અને આમ થોડો અંદાજ લગાવવો હોય ને કેવી હશે સમાધિ, તોય આપણી પાસે એવું કોઈ પ્રબળ દ્રષ્ટાંત તો હોવું જોઈએ ને. કારણ કે કેમ અંદાજ લગાવવો? લ્યો, એટલું કહી શકાય, કોઈક માણસ હોય અને ચક્કર આવે અચાનક અને ધબ દઈને નીચે પડે, બરાબર, પછી આમ જાણે કે બેભાન થઈ ગયો, હાથ ઊંચો કરો તો જાણે ચેતના જ નથી અંદર, બરાબર. એમ મહારાજ આવે, મહારાજ પાસે આવે, મહારાજ સમાધિ કરે અને ત્યાં જ જાણે સબવત મળદાની માફક ત્યાં એનું શરીર એમને ઢળી પડે અને એનો જીવ સમાધિમાં ભગવત ધામમાં એ ભગવાનના આનંદનો ભોગતા બની જાય. પછી આવા માણસોને કેટલાને સાચવવા ક્યાં? લ્યો, આમ ધબ દઈને પડી ગયા હોય ને તો એને બાજુમાં મૂકવામાં આવે, વ્યવસ્થા. એક ભગત સ્પેશિયલ એ આવી રીતે સમાધિ કરાવી હોય એને બાજુમાં એના પાર્થિવ શરીરને પાછું, કારણ કે એ મૃત્યુ નથી, સમાધિ છે, એટલે પાછા એને દેહમાં બોલાવવાનો. હવે એમાં ઘણીક વખત એવું હોય કે આપણે કોઈ દી જોયું ન હોય, આપણે એમ લાગે કે અમારો માણસ ગુજરી ગયો, સ્વામિનારાયણ મારી નાખ્યો કે શું કર્યું. એટલે એના સંબંધીજનો આવે રડતા રડતા, અમારા સ્વજનને જીવાડો, દયા કરો દયા કરો. વરી મહારાજ એક હરિભગત જેઠા ભગતને રાખેલા, જેઠા ભગતને મહારાજ બોલાવે, શું નામ? તો કે નામ બોલે એટલે એ ભગતનું નામ બોલે, જેઠા ભગત, એટલે ઓલા ભગત ઊભા થાય. અલૌકિક આશ્ચર્ય સમાધિનું. અને ભક્તો આ આશ્ચર્ય જુએ ને, કેટલીક જગ્યાએ મારીને તમારી બુદ્ધિ કામ ન કરે. લ્યો, સમજ્યા ને? આ બુદ્ધિ બધી જગ્યાએ કામ નથી કરતી હો. તમે વિચારો, લ્યો, માણસ પાણીમાં બુડતો હોય અને જીવ નીકળી જાય, પછી તરવા માંડે, વજન ઓછું થઈ ગયું? શું ઓછું થયું? લ્યો, એ જ માણસ જ્યાં સુધી જીવ હતો ત્યાં સુધી બુડતો હતો, અને પછી મારું જીવ નીકળી ગયો, પછી પાણી, વજન ઓછું, ઉલટાનું શરીરમાં પાણી ગયું છે, વજન વધી ગયું છે, હતું એના કરતા, પણ તરવા માંડે. લો ઓફ ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણનો નિયમ એટલે શું? તો કે આ ઝાડ ઉપરથી લીંબોડી પડે તો ક્યાં પડે? નીચે પડે. આપણે ભણ્યા છીએ ગુરુત્વાકર્ષણ, બરાબર ને? હવે જમીનમાં દાણો વાવી તો ગુરુત્વાકર્ષણમાં નીચે જાય તો લણવા ક્યાં જાવો? ત્યાં ક્યાં ગયું ગુરુત્વાકર્ષણ? લ્યો, હા, ગુરુત્વાકર્ષણ લાગે તો એ જમીનમાં નીચે ટૂંડું કાઢે તો આ કપા લણવા ક્યાં જાવું? લ્યો, બરાબર ને? ત્યાં બુદ્ધિ કામ ન કરે. ભક્તો, કેટલીક યાત્રા હૃદયથી કરવાની હોય. ક્યાંથી કરવાની હોય? ભીતરના દરવાજા ખુલે ને ત્યાંથી એક આનંદની શરૂઆત થાય. બુદ્ધિ હોય ને જ્યાં, ત્યાં આનંદ ન હોય, ત્યાં તર્ક હોય. શું હોય? શંકા હોય, કુશંકા હોય, પ્રશ્ન હોય. જ્યાં બુદ્ધિ વિરામ પામે ત્યાંથી હૃદયના દરવાજા ખુલે અને પછી એક આનંદની, પરમાનંદની અનુભૂતિની, સ્વાનુભૂતિની એક મસ્તી શરૂ થાય. હવે સામાન્ય માણસને સમાધિ થાય કેમ માન્યમાં આવે? જે સૌભરી ઋષિ યમુનાના ધરામાં 60,000 વર્ષ સુધી જે પાણીમાં ઊભા રહે અને જે પ્રાપ્તિ ન થાય એ બધું જમતો હોય, કોઈ દી માળા હાથમાં ન પકડી હોય અને એને સમાધિ થાય, કોઈ દી ભાગવતની કથા સાંભળી ન હોય, એ કોઈ દી કંઈ આચરણ ન હોય એના જીવનમાં, અને સમાધિ થાય, સમાધિમાં જાય અને પછી સમાધિમાંથી જાગે અને વાત કરે ધામની. હો, એ અક્ષરધામમાં મધ્યમાં મહારાજ ચારેકોર મુક્તો મુક્તો અને મુક્તો બેઠા છે, આવી શોભા છે ને. હવે આપણે
બુદ્ધિ ડગી જાય કે મારું કેમ માન્યમાં આવે. તો આ બધા મરી મરીને મથી જાય એ બધું ખોટું ધંધો કરે છે. બુદ્ધિ થંભી જાય. હવે આવું આશ્ચર્યની વચ્ચે ચારે બાજુ હવે રામાનંદ સ્વામીના શિષ્યોની અંદર ભક્તો, અને એમાં તો એવું લખ્યું કેટલાકને તો દિવસો મહિનાઓ સુધી એ સમાધિમાં ડૂબેલા રહે. જે વર્ષોથી સાધના કરે એને પ્રાપ્તિ ન થાય અને સામાન્ય માણસને પ્રાપ્તિ થાય કેમ માન્યમાં આવે. રામાનંદ સ્વામીના શિષ્યોમાં બે ભાગ થઈ ગયા. આજે ગુરુધામમાં ગયા છે એને પૂરું વર્ષે નથી થયું. એમાં એક શિષ્ય વર્ગ હતો એ એવું કે રામાનંદ સ્વામીએ આ સહજાનંદ સ્વામીને ગાદી સોંપી છે, એ સહજાનંદ સ્વામી જે કરે આપણે મન સર્વસ્વ એને સ્વીકારી લીધા મહારાજને. પણ બીજા જે કેટલાક શિષ્યો હતા એના મનમાં શંકા કે આ સહજાનંદ સ્વામી આ નારાયણ મુનિ એ ગુરુ કરતા પોતાને સવાયા દેખાડવા માટે આ નવું ચાલુ કર્યું છે. ગુરુ કોઈ દિવસ આવી રીતે સમાધિ નહોતા કરાવતા. શંકાનો સળવળાટ શરૂ થયો અને આ શંકાનો સળવળાટ શરૂ થયો અને પછી તાળા પડી જાય એના પહેલા કેટલાક સુગ્ન ભક્તો હતા રામાનંદ સ્વામીના શિષ્યોમાં, ભેગા મળીને નક્કી કર્યું કે આપણે હજી તો ગુરુ આ પૃથ્વી ઉપરથી દેવોત્સર્ગ કર્યો છે ને થોડો જ સમય થયો છે અને રામાનંદ સ્વામીનો પ્રવર્તાવેલા ઉદ્ધવ સંપ્રદાય એ વેર વિખેર થાય એ યોગ્ય નહીં. આપણે એના માટે કંઈક કરવું જોઈએ. શું કરશું? એટલે બધા ભેગા મળીને નક્કી કર્યું કે આપણે બધાને સહજાનંદ સ્વામી આ નારાયણ મુનિ સમાધિ કરાવે છે, બધાને અનુકૂળ આવતું નથી. તો હવે આપણે સહજાનંદ સ્વામીને કહેવું કે તમે થોડુંક માપે, બધાને અનુકૂળ નથી આવતું તો ન કરાવો તો સારું, આવી ભલામણ કરવી. પણ સહજાનંદ સ્વામી નારાયણ મુનિને કહેશે કોણ? બધા વતી એક બોલવો તો જોઈ ને. કહેશે કોણ? કહેશે કોણ? આ પ્રશ્ન આવ્યો ત્યારે બધાએ ભેગા મળીને નક્કી કર્યું કે રામાનંદ સ્વામીના તમામ શિષ્યોની અંદર મોટેરા મુક્તાનંદ સ્વામી એ આ સહજાનંદ સ્વામીને કહે આપણા બધાય વતી. અને એ સમયે મુક્તાનંદ સ્વામી સત્સંગમાં વિચરણ કરવા માટે મંડળ બાંધી અને ભુજ આવેલા. ભુજ આવેલા સંદેશો મોકલાવ્યો. સંદેશો મળતા જ મુક્તાનંદ સ્વામી તત્કાળ ભુજથી ચાલતા થયા અને કાલવાણીમાં ભેગા થયા. કાલવાણીમાં મુક્તાનંદ સ્વામીને આવવાનું પ્રયોજન શું છે? તો કે થોડું પ્રભુ આજે સમાધિ છે એ મનમાં શંકા પેદા કરે છે. કારણ કે હજારો વર્ષની સાધના પછી જે પ્રાપ્ત ન થાય એ સહજમાં કેમ? અને એમાં પણ પાત્ર કુપાત્ર જેણે ક્યારે ભજન નથી કર્યું એના માટે શુદ્ધિ તો હોવી જોઈએ કે નહીં? એટલે બધા ભેગા મળી મુક્તાનંદ સ્વામીને કહ્યું છે, સ્વામી તમે કહો. ભક્તો, સંપ્રદાયના એ સંત એટલે મુક્તાનંદ સ્વામી. એવું કહીએ તો ચાલે. આ મુક્તાનંદ સ્વામી એટલે અજાત શત્રુ સાધુ છે. મુક્તાનંદ સ્વામી એટલે ભક્તો એવા સંત જેના વિશે મહારાજે એવું પ્રમાણ આપ્યું કે એને જિંદગીમાં ક્યારે ક્રોધ નથી આવ્યો. ક્રોધ એ રજોગુણનું કાર્ય છે. મારું તમારું ભજન છે ને એ ભક્તો અપડાઉન થાય. કોઈક દિવસ એટલી બધી મજા આવે ભજન કરવાની અને કોઈક દિવસ માળા કરવાનું મન જ ન થાય. આજે રહેવા દે. ક્યારેક આનંદ આવે, ક્યારેક નથી આવતો. તો એ આનંદ આવે છે અને નથી આવતો એનું કારણ શું? તો કે ભક્તો એનું કારણ ગુણ છે. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. હવે જ્યારે સત્વગુણ વર્તતો હોય ત્યારે હૈયામાં ભજનનું સુખ આવે ને આનંદ આવે. રજોગુણ અને તમોગુણ વર્તતા હોય, રજોગુણ વર્તતો ત્યારે સંકલ્પો વિકલ્પનો એટલો બધો પ્રબળ મારો હોય
મન હજારી જગ્યાએ દોટ મૂકતું હોય, દોડતું હોય, ભટકતું હોય, ભજનનું સુખ ના આવે. તો જિંદગીમાં ક્યારે પણ મુક્તાનંદ સ્વામી મહારાજ કહે અમે લોજમાં દીઠા ને તે દિવસથી અમે એનો ચડતો ને ચડતો રંગ જોયો છે. એટલે કે કોઈ દિવસ મુક્તાનંદ સ્વામીના જીવનમાં અમે રજોગુણ કે તમોગુણ જોવા નથી. સદાકાળ સત્વગુણમાં વર્તનારા એ સાધુ. રજોગુણ ને તમોગુણ, રજોગુણ આવે ત્યારે આપણે કેવા આવી ડાઉન, ચડતો રંગ ન રહે. ત્યારે તમોગુણ આવે ત્યારે આપણો ચડતો ન હોય. તો ચડતા રંગવાળા એ મુક્તાનંદ સ્વામી જિંદગીમાં જેને કોઈ દિવસ ક્રોધ નથી કર્યો, અને એ મુક્તાનંદ સ્વામી, અને એને મહારાજને કહેવાનું છે, મહારાજ ઘણીક વખત ઘણાનું હૃદય એટલું સરળ સ્વભાવ હોય ને, એને વડતા જ ના આવડતું હોય. લ્યો, એટલે પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી હતા, એને કોઈ ભાગ્યે જ ક્રોધ કરતા, એને ક્રોધ કેવો હોય એ ખબર ન હોય. સહજ પ્રકૃતિ એ સત્પુરુષોની હોય. મુક્તાનંદ સ્વામીએ જિંદગીમાં ક્યારે ક્રોધ નથી કર્યો. અને એ હવે મુક્તાનંદ સ્વામીને ભલામણના શબ્દો કહેવાના છે. કોને? મહારાજને. બરાબર ને? આપણે જરાક ઠપકો દેજો, તમે મોટા છો, સમજાવજો. આવું બધા જ ભેગા મળી મુક્તાનંદ સ્વામીને મહારાજ પાસે ભલામણના શબ્દો કહેવા માટે, મીઠો ઠપકો આપવા માટે પ્રેરિત કર્યા છે. સ્વામી પાસે સભાની અંદર મુક્તાનંદ સ્વામી આવ્યા તો ખરા, પણ ઠપકામાં પણ પ્રેમ નીતરે છે. ભલામણમાં પણ પ્રેમ, ભલામણની અંદર પણ પ્રેમ નીતરે છે. મહારાજને આવીને કહે છે, મહારાજ દિયો પાખંડ મેલી, સતસંગમાં ન થાવું ફેલી, સમાધિ કાંઈ નથી સોયલી, મોટા યોગીને પણ છે દોયલી, તે તો જેને તેને કેમ થાય, બીજા માને અમે ન મનાય. બીજાને ભરોસો આવે પણ અમને ભરોસો નથી આવતો. આમ તમે આ સમાધિ ચલાવો છો, બધાને અનુકૂળ નથી આવતું, એ ન કરો તો સારું. આમ જે મીઠા ભલામણના શબ્દો કહે છે ને, એ જ સમયે મુક્તાનંદ સ્વામીની સાથે સેવામાં એક નાના સંત હતા. મહારાજ એની સામે દ્રષ્ટિ કરીને ત્યાં સાધુને સમાધિ થઈને દબ દઈને પડ્યા. મહારાજ, સ્વામી સ્વામી શું થયું? જુઓ જુઓ સાધુને શું થયું? મુક્તાનંદ સ્વામી નાડી વૈદું પણ જાણતા. ઈશ્વરની કૃતિની અંદર મુક્તાનંદ સ્વામી ભગવાને એવું એક અદ્ભુત વ્યક્તિત્વનું નિર્માણ કરેલું કે આમ કહેવાય કે ભગવાન પછી કોઈનામાં બધા ગુણો જોવા હોય તો એ મુક્તાનંદ સ્વામીમાં મળે. એવું રૂપ, નહીં તો રૂપ હોય એમાં ગુણ ન હોય. હા, રૂપ હોય એમાં ગુણ ન હોય, ને ગુણ હોય એમાં રૂપ ન હોય. પાછું સાથે રહેલા નાના સાધુને મહારાજે સમાધિ કરાવીને દબ દઈને પડ્યા. સ્વામી, મહારાજ કહે, સ્વામી સ્વામી જુઓ શું થયું? સાધુને નાડી જુએ, નાડી જુએ પણ નાડી હાથમાં ના આવે. આ તો કેના જેવી વાત છે ખબર છે? હા, ડોક્ટર હોય અને ધબકારા ના હાલતા હોય, માણસ વાતો કરતો હોય તો કેવું લાગે? લ્યો, આ ધબકારા ના હાલતા હોય, નાડી ક્યાં દેખાય નહીં આખા શરીરમાં, આમ ધક ધક થતું હોય, સંભળાય નહીં. નાડી જોવાના જેટલા સ્થાન છે ત્યાં બધે હાથ મૂકી જોયા, નાડી જ હાથમાં ના આવે. શું કરવું, શું સમજવું? હવે જેના નિમિત્તે ઠપકો આપી છે, અને એવું તો દ્રશ્ય, હવે શું કેવું? લ્યો, કઈ સ્વામી બોલી ન શક્યા. અને સ્વામી એ ઘડીક તો ત્યાં બેઠા રહ્યા, અને પછી મનમાં એક વિચાર આવ્યો કે ગુરુ રામાનંદ સ્વામી હજુ વધુ સમય રોકાયા હોત તો સારું. આટલા વિચારની સાથે મુક્તાનંદ સ્વામી આ એ જ કાલવાણી ભક્તો એ આશ્રમમાંથી બહાર ગયા, અને ખાખરાના જંગલમાં જાય ગુરુ રામાનંદ સ્વામી યાદ આવ્યા, અને ત્યાં સામે રામાનંદ સ્વામી દેખાયા, દર્શન આપ્યું. ભક્તો, ગુરુ ક્યારે જતા નથી. ગુરુને
ક્યારે પણ ગયેલા માનવાય નહીં. અને કાલવાણીની ભૂમિ એક વાતને સાક્ષી પૂરે છે. રામાનંદ સ્વામીના ઘણા શિષ્યો હતા, પણ ભક્તો એ જેવું સમર્પણ મુક્તાનંદ સ્વામીને પુરુષ ભક્તોમાં હતું અને બેનો ભક્તોમાં જેવું સમર્પણ લાધીબાને હતું, એ કંઈક અજોડ હતું. મુક્તાનંદ સ્વામીના કોઈ શિષ્યને કહેવા નથી આવ્યા રામાનંદ સ્વામી કે તમે કોની સામે બાવડું ચડાવો છો. રઘુનાથ દાસે મહારાજની સામે દ્વેષ કર્યો છે, વિરોધ કર્યો છે. મેઘજી વણિક પણ ભૂલ્યા હતા, પણ એને રામાનંદ સ્વામી ટકોર કરવા આવ્યા નહીં. કેવળ મુક્તાનંદ સ્વામીને સ્વામી તમે ઘરેથી શેના માટે નીકળ્યા હતા? બ્રહ્મચર્યનું પાલન કરીને પ્રગટ ભગવાનના દર્શનની આશાએ. આ એ છે. આટલું રામાનંદ સ્વામી ટકોર કરી. અમે વખતો વખત કહેતા અમે ડુગડુગી વગાડીએ છીએ, મુમુક્ષુને જગાડીએ છીએ, વેશના ભજવનાર વાસે આવે છે. આ એ છે. સ્વામી તમે ભૂલી ગયા? આટલી જે ટકોર કરીને અને મુક્તાનંદ સ્વામી ભક્તો, મુક્તાનંદ સ્વામી હવે તો ભગવાનની ઓળખાણ થઈ, એટલો આનંદ થઈ ગયો. અને જંગલમાં જ એ સ્નાન કરી નદીમાં, ત્યાં જ ફૂલ એકઠા કર્યા, ફૂલ વીણ્યા, આશ્રમમાં આવ્યા. જ્યારે મુક્તાનંદ સ્વામી ગયા ત્યારે થોડું મન ઉપર ઉદાસીનતા જોવા મળતી હતી, પણ પાછા આવ્યા ને ત્યારે પ્રસન્નતા. કરોડની લોટરી લાગી હોય અને પછી એની ચાલ જુદી હોય કે ન હોય? હા, કોઈક પાસે માંગતો હોય ત્યારે કેવી એની ચાલ હોય, અને પછી એના ખિસ્સામાં કરોડ રૂપિયા હોય ત્યારે એની કેવી ચાલ હોય? બેમાં ફરક હોય ભાઈ. હા, આનંદ. મુક્તાનંદ સ્વામી ગયા ત્યારે એના મનમાં થોડી ઉદાસીનતા જણાતી હતી, અને હવે તો રામાનંદ સ્વામી ટકોર કરી, રામાનંદ સ્વામી પોતે ઓળખાણ કરાવી. આ નારાયણ છે, એનું ધ્યાન અમે પણ કરીએ છીએ, અને એ કરતું અકર્તું અન્યથા કરતું એ બધું જ કરવા સમર્થ છે. એનામાં ક્યારે શંકા ન કરવી મુક્તાનંદ, ક્યારે શંકા ન કરવી. આટલી ભલામણ કરી અને હવે તો ઓળખાણ થઈ ગઈ. ઓળખાણ થઈ ગઈ. નાભીમાં કસ્તુરીને કસ્તુરીની માટે ફાંફા મારીએ છીએ. ભગવાનની પાસે બેઠો છું ને ભગવાનની શોધવા માટે નીકળ્યા છીએ. ઓળખાણ થઈ અને મુક્તાનંદ સ્વામીના હૈયાનો આનંદ સમાતો નહોતો. અને સ્વામી તો એટલા આનંદમાં મસ્તાના થતા થતા પાછા આશ્રમમાં આવ્યા. આવીને ગયા ત્યારે ઉદાસ હતા, આવ્યા ત્યારે આનંદમાં છે. બધા જે સભામાં બેઠેલા ભક્તો હતા ને, શું થયું રામાનંદ સ્વામી, આ મુક્તાનંદ સ્વામીને? અને એમાં આવીને સ્વામી કંઈ પણ બોલ્યા વિના સૌથી પહેલું કામ શું? તો કે જાતે, નહીતર મુક્તાનંદ સ્વામી મોટેરા છે, સંત મંડળમાં મોટેરા છે. વૃદ્ધ સંત હાર પૂરવા માંડે ને તો કોઈ પણ, દાખલા તરીકે વૃદ્ધ સંતો વડીલ સાધુ હાથમાં સાવરણી લે તો નાના હોય ને કે લાવો સ્વામી હું કાઢી નાખું. પણ આજે મુક્તાનંદ સ્વામી નાના શિષ્યો કહ્યું લાવો સ્વામી હું હાર પરોવું. ના, સ્વામી પોતે એ સોયમાં દોરો પરોવે, પણ એ સોયમાં દોરો નહીં, પણ હૃદયમાં પ્રેમનો દોરો પરોવી રહ્યા હતા સ્વામીએ પોતાના હાથે એક એક ફૂલને એ માળામાં ગૂંથી અને સુંદર મજાની પુષ્પની માળા બનાવી. માળાને એક સુંદર મજાની છાબમાં મૂકી સ્વામી પોતે પોતાના હાથે ઓરસ્યો લીધો, પથ્થર, અને સ્વામી ચંદન જાતે ઘસે. વળી કોઈ આવે નાના સંત, નાના હરિભગત સામે લાવો હું ઘસું? ના, સ્વામી પોતાના હાથે ચંદન ઘસી વાટકીમાં ભેગું કર્યું. ચંદન વાટકીમાં ભેગું કર્યું. અને ત્યારે ભક્તો, રામાનંદ સ્વામી જે ગાદી ઉપર જ્યારે જ્યારે કાલવાણી આવે અને જે ગાદી ઉપર બેસતા ને, એ ગુરુની ગાદી, એના ઉપર આપણાથી બેસાય નહીં. એ ગાદીને ઉપર મેળા ઉપર મૂકેલી સાચવીને, ગુરુની પ્રસાદીની છે એ ગાદીને એક હરિભગતને મેળા ઉપર ચડાવી ગાદી નીચે ઉતરાવી. ઓલા બધા જે સભામાં બેઠેલા ભક્તો છે એ મુક્તાનંદ સ્વામી, કારણ કે સભાની અંદર મીઠો ઠપકો આપ્યો છે મહારાજને અને મહારાજે સમાધિ કરાવી, એટલે આજે સભાની અંદર વાત મહારાજ કરે તો પણ બધાનું ધ્યાન મુક્તાનંદ સ્વામી તરફ છે. ગયા ત્યારે ઉદાસ છે, આવ્યા ત્યારે આનંદમાં છે. ઉપરથી ગાદી નીચે ઉતાર્યા પછી સ્વામીએ પોતે ધારણ કરેલ ઉત્તરીય વસ્ત્રથી સ્વામી ગાદીને ખંખેરે છે. જાણે કે જન્મો જન્મની રજ
કાળની રજ, કર્મની રજ, માયાની રજ ચડી છે અને સ્વામી એને ખંખેરી રહ્યા છે. સ્વામી ગાદીને બરાબર સાફ કરી, જ્યાં ઉતારો છે જીવરામ ભગતના ઘરે, ત્યાં મધ્ય ભાગમાં ગાદીને મૂકી. ગાદીને મૂકી આ બાજુ સ્વામી સભાની અંદર આવ્યા. સભાની અંદર આવી મહારાજને વંદન કરી, મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ પધારો. મહારાજનો હાથ ઝાલી અને ગાદી પાસે લઈ આવ્યા. જે ગાદી પાસે લઈ આવ્યા, ગાદી ઉપર બેસવા માટે વિનંતી કરી, પ્રભુ બિરાજમાન થાઓ. એટલે મહારાજ હસતા હસતા કે સ્વામી સ્વામી, આ ગાદી ઉપર મારાથી ન બેસાય, આ તો ગુરુદેવની ગાદી છે, આ તો ગુરુદેવની ગાદી છે, મારાથી કેમ બેસાય? ત્યારે મુક્તાનંદ સ્વામીના આંખમાં આંસુ આવી ગયા. આ ગુરુદેવની ગાદી, અને પ્રભુ હવે હું ઓળખી ગયો છું. સ્વામીએ મહારાજના ભાલમાં ચંદનની અર્ચા કરી, કંઠમાં પુષ્પની માળા પહેરાવી, સાષ્ટાંગ દંડોત પ્રણામ કરી, પોતે પોતાના હાથે તૈયાર કરેલી દિવેટ અને એના વડે મહારાજની આરતી ઉતારી. મહારાજે કહ્યું ને, આ ગુરુદેવની ગાદી છે, અમારાથી ન બેસાય. મુક્તાનંદ સ્વામી એના ઉત્તર રૂપે જય સદગુરુ સ્વામી, પ્રભુ જય સદગુરુ સ્વામી, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી. ગુરુ ખરા, પણ તમે ગુરુનાય ગુરુ છો. કેવા? તો કે નારાયણ નરભ્રાતા. તમે ગુરુ ખરા, તમે કયો છો ગુરુદેવની ગાદી. પ્રભુ આપ તો એવા ગુરુ છો કે આપનું એક વખત દર્શન કરે ને એ કુટુંબ સહિત તરી જાય. સંપ્રદાયનું એ આરતી એ પહેલું કીર્તન, પહેલું કીર્તન મુક્તાનંદ સ્વામીના હૃદયમાંથી નીકળ્યું છે. અને પછી ભક્તો જે આરતી પૂર્ણ થઈ અને મુક્તાનંદ સ્વામી રડતી આંખે જે મહારાજને પ્રાર્થના કરી છે, રડતી આંખે. કારણ શું? હવે ઓળખાણ થઈ છે.